ભુજ ખાતે ખેડૂતોને વીજ પાવરના સમયગાળામાં વધારો કરવા બાબતે વાત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ખેડૂતોની જે પિયતની માંગણીને અનુસંધાને અમારા ટોપ મેનેજમેન્ટ દ્વારા આજરોજ 00 કલાકથી 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કર્યું ને એનો અમલવારી આજથી ચાલુ થઈ ગઈ છે. એની મુજબ રોટેશનમાં બધા જ ખેતીવાડી ફીડરને 10 કલાક પાવર આપવાનું ચાલુ કરી દીધું છે. અને આ જે છે માત્ર 10 દિવસ પૂરતીની જ વ્યવસ્થા છે. અને રાજ્ય સરકારે આ નિર્ણય ખેડૂતોના હિતમાં સારો લીધો છે. કઈ જગ્યાએ આ 10 કલાકની વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? આપણા કચ્છ જિલ્લામાં તમામ વિસ્તારોમાં આ 10 કલાક વીજ પુરવઠો આજથી ચાલુ કરી દીધો છે. હા, યસ, ખેડૂતોની જે માગણી હતી એ ધ્યાને લઈ અને આ 10 દિવસ માટે આ વધારો સરકારશ્રી દ્વારા કરી આપેલ છે. એટલે આ કેટલા દિવસ લગી હશે કે આ બધી ચાલશે? 5 ઓક્ટોબર સુધીની 4 ઓક્ટોબર સુધીની આ વ્યવસ્થા છે, 10 દિવસ માટે. કાંઈ રૂટિનમાં કાંઈ હેરફેર કે વગેરે? ના, કોઈ નહીં. જે રૂટિન જે છે 8 કલાકને બદલે 10 કલાક પાવર આપવાનું. ગામડા વિસ્તાર? ના, એના માટેનું જરૂરી સમારકામને અમે બધું કરી આપ્યું છે અને કરવાનું પણ ચાલુ છે. હાલ આપણા જિલ્લામાં આવી કોઈ સમસ્યાઓ ધ્યાને નથી.